મીઠું પણ મીઠાનો ભાગ પણ એમાં અમને તો દેખાણો અમે અને આનો એક સેમ્પલ લેશું અમે, એટલે જરૂર પડે તો અમે એને કોઈ પણ જગ્યાએ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવીએ જો અમને કોઈ ચેલેન્જ કરે તો, કે ના ના આ તો ખાલી દરિયાનો કાદવ છે અથવા કિનારાનો કાદવ છે, તો અમે એ ટેસ્ટ માટે પણ તૈયાર છીએ, કારણ કે એનું સેમ્પલ અમે લઈ રહ્યા છીએ. હવે વિચાર કરો કે આનું પાણી ને તમે પાણીની તમે એની કલર જુઓ એના પાણીનો, હે ને, અને આગળ જો આ બાજુ થોડુંક જમણી બાજુ પેન કરે મેહુલ કેમેરો, તો ત્યાં તો બિલકુલ પાણી છે જ નહીં. ત્યાં ઓલમોસ્ટ આગળ છે ને અહીંયાથી આપણે જ્યાં હોડી આપણે લાગેલી છે ને એનાથી આગળ 2 કિલોમીટર આગળ સુધી પાણી જાતું હતું. અહીંથી 2 કિલોમીટર આગળ સુધી દેખાય છે ને ત્યાં સુધી આ દરિયાનું કાયમી ડેલી સર્વિસ પાણી જાતું જાતું હતું. અમે નાનકડા અમારા પપ્પા બે અહીંયા ધંધો કરવા આવ્યા હતા ત્યારે પાણી 2 કિલોમીટર સુધી આમ જાતું હતું. હવે પાણી અહીંયા જ આટલું તમને દેખાય છે ઝાડ એનાથી આગળ જાતું નથી. હવે બધું વિસ્તાર ભરાઈ ગયું આ મટીરિયલથી બધું. આ ટાટા કેમિકલ્સ હવે શું કહે છે કાંઈ ખબર નથી સાહેબ આને તો. અમારી ભાષામાં તમે રીબડી કહે છે ને. બરોબર છે. હવે પાણી હવે આટલું જ જાય છે એનાથી આગળ જવાતું નથી. આવા ઓલી બાજુ બધું સોડાનું ને સિમેન્ટનું ને બધું વેસ્ટેજ કચરું જ છે. અને બીજું એક એ પણ છે કે બધા મિત્રોને કહ્યું કે જે ચેરના જે વૃક્ષો છે બધા, હે ને, જેને આપણે મેનગ્રોવ્સ પણ કહીએ, આની સંખ્યા પણ બહુ મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે, એનું નિકંદન નીકળી ગયું છે દોસ્તો.